Hello everyone, I'm Dr. Mohol Banker, intervention radiologist from Bankers Vasco Hospital, and welcome to this our venous ulcer knowledge series. સો વિનસ અલ્સર નોલેજ સિરીઝમાં આપણે આજે જે જોવા જઈ રહ્યા છે એ ઇન્ફેક્ટેડ વેરી પુરુલન્ટ અલ્સર આપણે જોઈ રહ્યા છે કે આ લેફ્ટ સાઈડ તમે જુઓ છો તો પેશન્ટના પગમાં આ જે અલ્સર છે એ અલ્સરમાં તમે જુઓ છો તો જે યલોઇશ કલરના જે આખા માર્જિન્સ દેખાય છે, અલ્સરનો બેડ જે યલોઇશ દેખાય છે, સો દેટ ઇઝ વેરી ઇન્ફેક્ટિવ અલ્સર. અને આપણે પણ જાણીએ છીએ કે ધારો કે આપણા ઘરમાં ક્યાંક કોઈક રસોડામાં કોઈ વાસી વસ્તુ પડી હોય, વાસ આવતી હોય તો આપણે ત્યાં જવાનું પસંદ નથી કરતા, પણ એને આપણે સાફ કરવાનું કહીએ છીએ. એવી જ રીતે કુદરતે આપણું જે શરીર બનાવ્યું છે એમાં પણ ટિશ્યુ જ્યારે રીજનરેટ, આ અલ્સરને હિલિંગ માટે નવા સેલ્સ રીજનરેટ કરવાની જરૂર છે, નવી ચામડી આવવાની જરૂર છે. પણ જ્યાં સુધી આ ઇન્ફેક્શન હોય ત્યાં સુધી એ અલ્સરમાં રૂજ આવતી નથી હોતી. જ્યારે પણ અલ્સરમાં આ ટાઈપના યલોઇશ જે તમને અલ્સર બેડમાં જે ટિશ્યુ જોવા મળે છે, સો ઓલ ધીઝ આર ઇન્ફેક્ટેડ એન્ડ ડેડ ટિશ્યુ. જ્યાં સુધી એનું રિમૂવલ ના થાય ત્યાં સુધી અલ્સર હિલિંગ સ્ટેજમાં જતું નથી હોતું. મોટાભાગે આ અલ્સરની ટ્રીટમેન્ટમાં આ હિલિંગ જે છે એ કરવા માટે આ જે યલોઇશ ટિશ્યુને ટાર્ગેટ કરવાને બદલે જો સાદું ડ્રેસિંગ કરીએ છીએ તો એનાથી રૂજ આવતી નથી હોતી. સો આનું સ્ટેજ વાઇઝ અમારા બેન્કર્સ વાસ્તુ હોસ્પિટલમાં આનું સ્ટેપ બાય સ્ટેપ આનું આખું અલ્સરનું ડ્રેસિંગ અમે કરીએ છીએ. સૌથી પહેલાં એક સ્પેશિયલ ડ્રેસિંગથી બને તો જેટલો યલોઇશ ટિશ્યુ છે એને અમે નીકાળવા પ્રયત્ન કરીએ છીએ. એ પછી જો ધારો કે બહુ જ તમારે એનું જો અલ્સર બેડ સાથે એકદમ સ્ટીક હોય, ચોંટેલો હોય, જલ્દી ના ઉકળે તો એના સ્પેશિયલ એના બીજા અમુક સ્ટેપ્સ આવે છે, ડિબ્રાઇટમેન્ટ અને સ્પેશિયલ ડ્રેસિંગ, જે અલ્સરના બેડને થોડું હાઇડ્રોથેરાપીથી ફૂલાવે અને એને છૂટું પાડે અને પછી એને રિમૂવ કરીએ. રિમૂવ કર્યા પછી વન્સ યુ સી ધ યલોઇશ જે અલ્સર બેડ વન્સ બીકમ ધ રેડ, સો ધીઝ આર ધ હેલ્ધી ટિશ્યુઝ. એકવાર આ યલોમાંથી જ્યારે રેડમાં હેલ્ધી અલ્સર બેડ બનશે પછી જ એના પર ચામડી આવવાની શરૂ થશે, એ સિવાય ચામડી આવતી નથી હોતી. ઘણા બધા પેશન્ટ્સ મોટાભાગે જ્યારે આવું અલ્સર લઈને આવે છે ત્યારે ઓબેસિટી હોય છે, ઘણીવાર પેશન્ટ પોતે જાતે સેલ્ફ કેર કરતા હોય છે, ડૉક્ટર્સ પાસે જતા નથી હોતા, અથવા એવા પેરામેડિકલ સ્ટાફ પાસે ડ્રેસિંગ કરાવતા હોય છે કે જેને આનું નોલેજ નથી હોતું, અને આવી જ પરિસ્થિતિ લાંબા સમય સુધી ખેંચાય ત્યારે આ તકલીફ થતી હોય છે. સો યાદ રાખો કે જ્યારે પણ આવું ઇન્ફેક્ટેડ અલ્સર હોય તો એને નિગ્લેક્ટ કરવાની જરૂર નથી. યુ હેવ ટુ કન્સલ્ટ વેરી ગુડ અલ્સર કેર હોસ્પિટલ, બેન્કર્સ વાસ્કો હોસ્પિટલમાં, અને એકદમ સરસ ઉત્તમ સારવાર થાય છે. દરેક અલ્સરને ડિફાઇન કરી, એક કેટેગરાઇઝ કરી અને પછી અમે એની ડ્રેસિંગ કરીએ છીએ, અને ચોક્કસ આમાં સ્કિન ગ્રાફ્ટિંગ કર્યા વગર તમને ચોક્કસ રિઝલ્ટ મળતું હોય છે. સો થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ ધીસ ટોક. ઇફ યુ હેવ એની કાઇન્ડ ઓફ ક્વેશ્ચન, ડુ આસ્ક મી. આઈ વુડ બી વેરી હેપી ટુ ગીવ યુ આન્સર. થેન્ક યુ.